ચાલો હવે આપણે બીજની રચના જોઈ ગયા. એક દળી અને દ્વિદળીના બીજ. કયા બીજ ભ્રૂણપોષી છે? એક દળીના બીજ. બીજા કયાના ઓળખાય ભ્રૂણપોષી બીજ? ભ્રૂણપોષી બીજ બીજા કયાના ઓળખાય? આલ્બ્યુમિન યુક્ત બીજ. અને અભ્રૂણપોષી એટલે આલ્બ્યુમિન મુક્ત બીજ. બંનેની રચના આપણે જોઈ ગયા. હવે આ બીજ કેટલા સમય સુધી સક્રિય રહી શકે છે? બીજનું વિકિરણ થાય કેટલા સમય સુધી સક્રિય રહે? છેલ્લે જોઈ ગયા આપણે. કૃષિમાં દર વર્ષે પાક લેવાય, એના બીજ છૂટા પડે, બીજા વર્ષે એનો ઉપયોગ થાય કે નહીં? તો કેટલાક બીજ કેટલાક વર્ષ સુધી જીવંત રહે ને, અને કેટલાક બીજ ખૂબ લાંબા સમય સુધી સક્રિય રહે છે, સુષુપ્ત રહે છે ને. એમાં કયું ઉદાહરણ જોઈ ગયેલા આપણે? સૌથી જૂનું બીજ કયું છે? લ્યુપાઇન. અંડરલાઈન કરેલી છે ને? કેટલા વર્ષ? 10,000 વર્ષ સુષુપ્ત રહીને પણ એનું અંકુરણ થયેલું છે, એવા પુરાવા મળેલા છે. અને બીજું ઉદાહરણ આપણે જોઈ ગયેલા કિંગ હેરાલ્ડ કિલ્લામાંથી ખજૂરીના બીજ મળેલા છે ને. કેટલા વર્ષ જૂના? 2000 વર્ષ જૂના. રાજન હેરાલ્ડ મહેલ લખેલું છે ને, આગળમાં કિંગ હેરાલ્ડ કિલ્લો લખેલો હતો. રાજન એટલે કિંગ, મહેલ એટલે કિલ્લો, બરાબર? એટલે શબ્દ એકને એક જ છે. તેમાંથી આ 2000 વર્ષ જૂના ખજૂરીના બીજ પ્રાપ્ત થયેલા છે અહીંયા. હવે આ બીજ અને ફળ એનું નિર્માણ ક્યારે થાય? ફલન બાદ અંડકનું રૂપાંતર બીજમાં અને બીજાશયનું રૂપાંતર ફળમાં થાય ને. એટલે બીજ મોટે ભાગે ફળમાં જોવા મળે ને. ફળમાં બીજની સંખ્યા કેટલી હોય? એક પણ હોઈ શકે, ઘણી બધી પણ હોઈ શકે. તેમાં અંડરલાઈન કરો. કેટલાક બીજમાં, કેટલાક ફળમાં મોટી સંખ્યામાં બીજ હોય છે. એમાં ઓર્કિડ આપેલું છે. દરેક ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે. અને કેટલાક ફળોમાં કેટલીક પરોપજીવી પણ જોવા મળે ને જાતિઓ. કઈ કઈ? ઓરાબેન્કી અને સ્ટ્રાઇડા. હવે બીજ કદમાં ખૂબ નાનું હોય પણ એમાંથી મોટા વૃક્ષોનું સર્જન થઈ શકે ને. એનું ઉદાહરણ કયું આપેલું છે? વડ. અંડરલાઈન કરો. નાની રચનામાંથી મોટો જૈવ ભાર શામાં સર્જાય છે? પ્રશ્ન ખ્યાલ આવી ગયો ને. અને સાચા ખોટા વિધાનમાં પૂછાય તો પણ સાચું વિધાન ગણાય ને. વિધાન તરીકે પણ લખી દો ત્યાં. નાની રચનામાંથી વર્ષો પછી મોટો જૈવ ભાર સર્જાય છે, તો વિધાન સાચું. અને કઈ વનસ્પતિમાં પૂછાય તો વડની. ચલો ત્યારબાદ આપણે બીજ જોઈ ગયા. હવે ફળ જોઈએ આપણે. બરાબર છે ને? ફળ વિશે શું જોઈએ આપણે? શામાંથી સર્જાય? ફલન બાદ અંડકનું રૂપાંતર બીજમાં અને બીજાશયનું રૂપાંતર ફળમાં થાય છે ને. જો માત્ર બીજાશયમાંથી ફળનું સર્જન થતું હોય તે ફળને આપણે ફળના પ્રકાર યાદ કરો જરાક. સત્ય ફળ તરીકે ઓળખી ગયા ને. અને ફલન બાદ કઈ કઈ રચનાઓ
મુખ્ય દેહ સાથે જોડાયેલી હોય અને પુષ્પની કઈ રચનાઓ ખરી પડે? તો ફલન બાદ આપણે જોઈએ કે વજ્રચક્ર અને દલચક્ર સહાયક ચક્રો છે, બરાબર છે ને? એનું કઈ કાર્ય નથી ખરી પડે. અને પુંકેસર ચક્રમાંથી પણ પરાગરજ છૂટી પડી ગઈ, એનું પણ કાર્ય પૂરું થઈ ગયું ને. તો આ 3 ચક્રો ખરી પડે, યાદ રાખજો. માત્ર સ્ત્રી કેસર ચક્ર જોડાયેલું હોય છે. હવે કેટલાક ફળ એની રચનામાં બીજાશય ઉપરાંત અન્ય રચનાઓ પણ સંકળાયેલી હોય, એવા ફળને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે. અને કૂટ ફળનું ઉદાહરણ કયું જોઈએ કે આપણે સફરજન અને કાજુ. અંડરલાઈન કરો. પાના નંબર 36. સફરજન, સ્ટ્રોબેરી, કાજુ એમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ભાગ લે છે. છેલ્લી 3 લીટી. મળી ગયું? પાના નંબર 36 છેલ્લો પેરેગ્રાફ. તો આ રીતે ફલન બાદ અંડકનું રૂપાંતર બીજમાં અને બીજાશયનું રૂપાંતર ફળમાં થાય. આ દરમિયાન બીજાશયની જે દિવાલ છે એનું રૂપાંતર ફલાવરણમાં થાય ને. અને કેટલાક ફળમાં બીજાશય ઉપરાંત પુષ્પાસન જેવી રચના પણ ફળના સર્જન સાથે સંકળાયેલી છે, ભાગ લે છે. એટલે એને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. પણ કેટલીક વખત એવું પણ બને કે ફલનની ઉત્તેજના વગર, ફલન વગર પણ ફળમાં રૂપાંતર થાય બીજાશય, પણ ફલનની ક્રિયા થયેલી નથી એટલે અંડકનું બીજમાં રૂપાંતર થતું નથી. એટલે આવા ફળ વિકાસને શું કહીશું આપણે? અફલિત ફળ વિકાસ. અંડરલાઈન કરો પાના નંબર 37 પર. ફળનું નિર્માણ ફલન વગર થાય એવા ફળોને શું કહેવાય? અફલિત ફળો. અને એનું ઉત્તમ ઉદાહરણ આપેલું છે, કેળા છે, દ્રાક્ષ છે વગેરે આવે છે. તો અહીંયા ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતર પ્રેરવામાં આવે છે. અને ફલનની ક્રિયા થતી નથી એટલે અંડકનું બીજમાં રૂપાંતર થતું નથી. એટલે એવા ફળમાં, અફલિત ફળમાં બીજ હોતા નથી. તો આ રીતે બીજ રહિત ફળો એનો વિકાસ પ્રેરવામાં આવે. સારી મદદથી પ્રેરવામાં આવે તો અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરીને. અંડરલાઈન કરો. અફલિત ફળ વિકાસ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય છે. અને આવા ફળમાં બીજ હોતા નથી. આપેલું છે ને બીજ વિહીન હોય છે. ચલો હવે આવશે અસંયોગી જનન. 2.5 થિયરી નંબર. અને બહુભ્રૂણતા આપેલું છે ને. તો ફલન વગર બીજનું નિર્માણ કરવામાં આવે, બરાબર છે? કઈ કુળની વનસ્પતિમાં? એસ્ટેરેસી કુળ અને ઘાસના કુળની વનસ્પતિઓમાં ફલન વગર બીજનું નિર્માણ પ્રેરવામાં આવે એને શું કહેવાય? અનિર્ભેળતા અથવા અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે ફલન વગર બીજનું નિર્માણ અંતઃસ્ત્રાવોની મદદથી પ્રેરવામાં આવે છે. ફલનની ક્રિયા થતી નથી એટલે પ્રજનન અલિંગી પ્રકારનું છે ને, પણ એમાં લિંગી પ્રજનનની નકલ થાય છે. વાક્ય શોધીને અંડરલાઈન કરી નાખો. આવું કઈ જગ્યાએ પ્રદેહની અંદર
હૃદયની અંદર બીજા છિદ્ર તરફ એક કોષ ખૂપેલો હોય જેમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે અને ભ્રૂણપૂટની અંદર પ્રતિધ્રુવ કોષો દ્વિતીયક કોષ કેન્દ્ર અંડકોષ સહાયક કોષો અને આ હૃદયનો ભાગ છે ને તેમાં ફલન વગર બીજનું નિર્માણ થાય તો અહીંયા આપણે જોઈએ મહાબીજાણુ માતૃકોષ પહેલા હતો ને આ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય તે પહેલા એમાંથી બીજનો વિકાસ થાય તો શું થાય એવા બીજ કેવા હોવાના અર્ધીકરણ થાય તે પહેલા થાય તો દ્વિકીય રહેવાના ને બરાબર છે એટલે લિંગી પ્રજનનમાં શું થાય છે પિતૃદેહના કોષો દ્વિકીય હોય છે પછી જન્યુઓનું નિર્માણ થાય જન્યુઓ કેવા બની જાય એકકીય અને બે નર અને માદા જન્યુઓનું જોડાણ થાય એટલે પાછી દ્વિકીય વનસ્પતિનું સર્જન થઈ જાય છે ને તો અહીંયા દ્વિકીયમાંથી દ્વિકીય વનસ્પતિ સર્જાય એટલે લિંગી પ્રજનનની નકલ થઈને બરાબર છે પણ અલિંગી પ્રકારે થાય છે અલગ તો દ્વિકીય અંડકોષમાંથી ફલન વગર ભ્રૂણનો વિકાસ થાય અથવા કેટલીક વખત આ જે પ્રદેહના જે કોષો છે આ ગર્ભપુટની બહાર રહેલા છે ને એ પ્રદેહના કોષો ઉપસી આવે અને એમાંથી ગર્ભનું નિર્માણ થાય તો પ્રદેહના કોષોમાંથી ગર્ભનું નિર્માણ થાય એ પણ શું થશે અસંયોગી જનન જ કહેવાશે ને તો અસંયોગી જનનની વિવિધ પદ્ધતિઓ છે ફલન વગર વિકાસ થાય છે અને દ્વિકીય કોષમાંથી જો વિકાસ થાય તો સજીવ કેવો હશે દ્વિકીય હશે અને પ્રદેહના કોષો પણ કેવા છે દ્વિકીય છે ને એમાંથી વિકાસ થાય પણ કેવા હોય દ્વિકીય હોય આ રીતે ફલન વગર જ્યારે વિકાસ થાય તો એક કરતાં વધારે આપણે જોઈએ કે ભ્રૂણપૂટનું પણ સર્જન થઈ શકે ને અને એક કરતાં વધારે ભ્રૂણપૂટનું સર્જન થાય જેમાં અંડકોની સંખ્યા પણ કેવી હશે વધારે હશે આને બહુભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે અંડકમાં એક કરતાં વધારે ભ્રૂણ સર્જાવાની ઘટના આને શું કહેવાય બહુભ્રૂણતા તો અસંયોગી જનન અને બહુભ્રૂણતા બંને પ્રશ્ન સાથે પૂછાય તો અસંયોગી જનનની વ્યાખ્યા શું છે બીજનું નિર્માણ કરે છે આને શું કહેવાય અસંયોગી જનન અને બહુભ્રૂણતાની વ્યાખ્યા અંડકમાં એક કરતાં વધારે ભ્રૂણનું સર્જન થવાની ક્રિયા એક કરતાં વધારે ભ્રૂણનું સર્જન થાય એક કરતાં વધારે અંડક હશે ને એમાં એક કરતાં વધારે બીજનું પણ નિર્માણ થાય ને અને શું કહીશું આપણે બહુભ્રૂણતા અહીંયા ઉદાહરણ આપેલું છે જો નારંગીના બીજ એને દબાવીએ તેમાં વિવિધ કદના ઘણા બધા ભ્રૂણ જોવા મળશે ને તો કઈ વનસ્પતિમાં બહુભ્રૂણતા જોવા મળે છે બરાબર અને આગળ આપણે કોઈક વનસ્પતિ જોઈ ગયા છે કે જેમાં બહુભ્રૂણતા સામાન્ય છે લીંબુ ખ્યાલ આવ્યો તો આ થઈ ગયો બહુભ્રૂણતા હવે અસંયોગી જનન એનું મહત્વ શું છે તો સામાન્ય રીતે આપણે સંકર જાતોનો વધુ ઉત્પાદન મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ તો સંકર બીજનો આપણે ઉપયોગ કરીએ તેની ઉત્પાદકતા કેવી મળે છે વધારે મળે છે પણ એ સંકર બીજના ઉત્પાદનમાંથી જે બીજ મળે અને એ બીજને આપણે બીજા વર્ષે રોપી દઈએ તો શું થાય લક્ષણોમાં વિશ્લેષણ થઈ જાય છે એટલે પહેલા જેવું ઉત્પાદન મળતું નથી એટલે સંકર જાતનો બીજી વખત પાછો ઉછેર કરવો હોય તો આપણે સંકર બીજ મેળવવા જ પડે એટલે જે આ કંપનીઓ વિકસિત દેશો આ સંકર બીજનું નિર્માણ કરતા હોય એ વધુ ઊંચા ભાવે ખેડૂતોને સંકર બીજ આપે ને તો દર વર્ષે આ રીતે ઊંચા ભાવે ખેડૂતો જો સંકર બીજ લે અને કૃષિમાં એનો ઉપયોગ કરે તો આર્થિક રીતે મોંઘું પડે ને તો વૈજ્ઞાનિકો હવે એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે કે જે સંકર જાત છે એને અસંયોગી જાતમાં પરિવર્તન જો કરી દેવામાં આવે તો
દર વર્ષે એમાંથી વધુ ઉત્પાદન મેળવી શકાય આ દિશામાં પ્રયત્ન ચાલુ છે અહીંયા. બરાબર છે. તો છેલ્લે આપેલું છે જો શાકભાજીમાં કેટલીક સંકરજાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકરજાતની ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે, પણ આ સંકરજાતની એક મુશ્કેલી છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે. બરાબર છે. સંકર જાતમાંથી મેળવેલા બીજને ઉગાડવામાં આવે તો સંતતિઓમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતા, બરાબર, સંકર લક્ષણો જળવાતા નથી અને સંકર બીજ એનું ઉત્પાદન કેવું છે? મોંઘું છે. એટલે ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. તો આવા હાઇબ્રિડ બીજને અસંયોગીમાં રૂપાંતર કરવામાં આવે તો લક્ષણોમાં વિશ્લેષણ થતું નથી. આ દિશામાં પ્રયત્નો ચાલુ છે. ખ્યાલ આવી ગયો? તો અસંયોગી જનન અને એનું મહત્વ 2 માર્કમાં પૂછાય છે. પ્રશ્ન તરીકે ટીક કરી દો. તો અહીંયા આપણું આ જે બીજું પ્રકરણ છે એ પૂરું થઈ ગયું. બરાબર છે. તેમાં ઘણા બધા પ્રશ્નો છે. પહેલો શરૂઆતથી લઈએ આપણે.